અલગ અલગ રીતે હવે જોઈએ 20 અને 25 હવે આમાં જોઈએ 5 વાળી રીત જેમ કે 5 માં હવે ખબર પડે છે કે 5 નો વર્ગમૂળ નીકળે છે વૈકલ્પિક લખેલું છે 5 નો વર્ગમૂળ નીકળે છે તો 5 માટે શું લખીશ એકલા 5 લખીશ આમાં યાદ રાખવાનું કશું જરૂર નથી મિત્રો જો આમાં આપણે ડાયરેક્ટ પણ નીકાળી શકીએ જેમ કે 5 નું 5 લખ્યું બરાબર 5 અને 2 તો રદ કરવાના છે તો એના આધારે ખબર પડી છે જેમ 5 વાળા નીકાળે તો એમાં ખાલી એક જ લખવાનું ડાયરેક્ટ આપણો જવાબ મળી જશે હવે કોનો વર્ગ કરું જે આના કરતા વધુ ના જોઈએ જેમ કે 4 નો વર્ગ કરું ચોખ્ખું ચોખ્ખું 16 થાય 5 નો વર્ગ 25 થશે તો હું અહીંયા 4 લખી દઈશ તો આપણો જવાબ હા મિત્રો આપણો જવાબ થઈ ગયો જેમ કે જો અહીં વિશાળ 20 કરતા જો 4 નો કરીશું ચોખ્ખું ચોખ્ખું 16 થશે કેટલા થશે ચોખ્ખું ચોખ્ખું 16 ને 5 ચોક 5 25 થશે જે વિશાળ બે ની વચ્ચે આવે છે તો 20 બે ની વચ્ચે આવે તો હું આ લઉં તો આપણું મોટી થઈ જાય અને આ લઉં તો બરાબર કહી શકાય એટલે હું 45 તો આપણો જવાબ આવી ગયો હવે આપણે કોઈ એવી સંખ્યા લઈએ જેમ કે ડબલ 0 આપે જેમ કે 81 છે હવે આ કેવી રીતે છે આમાં પણ આપણે 5 અને 81 માં પણ આમ 0 અને 5 માં ડાયરેક્ટ એક જ અંકનો રદ કરવાના જેમ કે 0 માટે 0 છે પછી આ પાછલા બે શું કરીશું હું રદ કરીશ હવે કોનો વર્ગ જે આ કરતા વધુ જોઈએ બધી જાય નહીં મતલબ કે આનાથી ઓછું રહેશે તો ચાલશે પણ વધુ જોઈએ એની જેમ કે 81 તો 88 64 થાય છે 88 ગુણ્યા લખું છું સાઈડ તમને ખબર પડે 88 64 ને 99 81 તો હવે આ 9 નો વર્ગ થાય છે 99 81 પરફેક્ટ આપણો જવાબ આવી ગયો છે તો આપણો પરફેક્ટ આન્સર આવશે 90 કારણ કે જો આનાથી વધતું પણ નથી અને આનાથી ઓછું પણ જતું નથી તો આપણો જવાબ આવી ગયો ડાયરેક્ટ 90 0 અને 5 માટે તો ડાયરેક્ટ 90 ખબર પડી જાય છે એમાં કોઈ બીજા અંક રદ કરવાના થતા નથી હવે આપણે જોઈએ કે 56 અને 25 નો વર્ગ જોઈએ આજે મિત્રો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના જેથી ખબર પડે કે આ કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જવો પડે તો પહેલા આપણે જોયું કે શરૂઆતમાં શું કર્યું કોનો વર્ગમૂળ નીકળતું નથી તો કે 0 0 નું વર્ગમૂળ નીકળે 1 નું વર્ગમૂળ નીકળે 2 નું વર્ગમૂળ નીકળતું નથી 3 નું વર્ગમૂળ નીકળતું નથી 4 નું વર્ગમૂળ નીકળે 5 નું નીકળે 6 નું નીકળે 7 નું નીકળતું નથી 8 નું નીકળતું નથી 9 નું નીકળે છે તો આપણે લખ્યું કે કોનું વર્ગમૂળ નીકળતું નથી તો કે 2 3 7 8 નું નીકળતું નથી કોનું વર્ગમૂળ નીકળે છે તો કે જેને 0 હોય 5 હોય 1 હોય 4 હોય 9 હોય 6 હોય એનું વર્ગમૂળ નીકળે છે આપણે જોઈએ 56 પછી આમાં તો આપણે ખબર પડી ગઈ કે 5 છે તો ડાયરેક્ટ 5 જ લખી દઉં કારણ કે અહીંયા આપણે આપેલા 5 તો 5 આમાં આપણે બે અંક રદ કરીએ 5 9 માં બે અંક રદ કરું છું તો આપણે 56 નો વર્ગ કરીએ 56 કરતા વધુ ના જોઈએ એટલે કે સીધી સીધો ગુણ બચે 64 તો 7 નો વર્ગ હું કરું સીધી સીધો ગુણ બચે અને 8 નો વર્ગ કરું 64 64 ના કરતા વધી જાય છે તો 7 નો કેટલો થશે 49 થઈ ગયો તમે ચેક કરો તો પણ કરી